નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ચેપ્ટર 1 સમય સંખ્યા સ્વાધ્યાય પોથીની અંદર દાખલા જોઈશું. ધોરણ 8 સમય સંખ્યા સ્વાધ્યાય પોથીના દાખલાનું આપણે સોલ્યુશન કરીશું. પ્રથમ 5 વિકલ્પો આપેલા છે 4, એટલે વિકલ્પોને આપણે નહીં ધ્યાનમાં લઈ જે ગણતરીના દાખલા છે એને કરીશું. તો શરૂઆત કરીએ પ્રશ્ન 2 થી. વિકલ્પોનો જે છે એ અલગથી વિડીયો આપણે મૂકીશું, એ જોઈ લેજો. પ્રશ્ન 2 થી શરૂઆત કરીએ. ખાલી જગ્યાઓ પૂરો. જો x બરાબર 1/3 અને y બરાબર 6/7 હોય તો xy ઓછા y ભાગ્યા x y ના છેદમાં x બરાબર શોધવાના છે. શોધવાની જે વસ્તુ આપી દેલી છે એટલે કે x xy ઓછા y ભાગ્યા x છેદમાં x. અહીં x ની કિંમત આપેલી છે, y ની કિંમત આપેલી છે. આની અંદર આપણે કિંમતો મૂકવાની છે. તો કે x બરાબર કેટલા આપેલા છે? તો કે 1/3. y ની જગ્યાએ કેટલા આપેલા છે? તો કે 6/7 માઈનસ x બરાબર આપેલા છે 1/3 અને y બરાબર આપેલા છે 6/7. એટલે કે અહીં જે છે y છેદમાં x એટલે કે y બરાબર આપેલા છે 6/7 અને x બરાબર આપેલા છે 1/3. હવે 1/3 એટલે કે અહીંયા 1 કરીશું અને નીચે આપે છે 3. આ છેદનો છેદ ક્યાં જતો રહેશે? ઉપર. એટલે આપણે ડાયરેક્ટલી એને ઉપર લખી નાખીશું કે 1/3 ઊંધા કરીને લખી નાખીશું અને આપણે ગુણાકારમાં જતા રહેશે. આને વ્યવસ્થિત લખી નાખો છું તો કે 6/7 ગુણ્યા 3/1 બિંદુ પર લખવાના છે. હવે અહીંયા ગુણાકાર 1/3 ગુણ્યા 6/7 બરાબર 6/7 ગુણ્યા 3/1 થશે. અહીં માઈનસ છે. આ 3 દુ 6 છેદ ઉડી જશે. છેદ અંશને કટ કરીશું. 2 નો એક સાથે ગુણાકાર 2 * 2 અને નીચે આવશે 7 માઈનસ. હવે અહીંયા અંશ અને છેદ વચ્ચે કોઈ કટ થઈ શકશે નહીં એટલે શું કરીશું? આનો ગુણાકાર 6 નો 3 સાથે ગુણાકાર 6 કરી 18 અને 7 નો 1 સાથે ગુણાકાર 7 * 7. સરવાળા અને બાદબાકીના જે નિયમ પ્રમાણે જોઈએ તો સરવાળા બાદબાકીની અંદર જો છેદ સરખા હોય તો એનો સરવાળો કરવાનો અને જો છેદ સરખા ન આપેલા હોય તો પહેલા છેદ સરખા કરવાના, ત્યાર પછી સરવાળો અથવા બાદબાકી કરવાના. અહીં છેદ સરખા છે એટલે છેદને આપણે લસા 7 લઈને મૂકી રાખીશું. અહીં ઉપર 2 + 18. હવે અહીં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશો એટલે અહીં આન્સર મળશે -16. શા માટે -16 એ આપણે જોઈ લઈએ. તો કે અહીંયા 18 માંથી 2 માઈનસ કરશો એટલે કેટલા રહેશે? 16. પણ સરવાળા અને બાદબાકીનો નિયમ છે કે જ્યારે કોઈ પણ સરવાળો કે બાદબાકી થતી હોય તો જવાબની અંદર નિશાની હંમેશા મોટી સંખ્યાની આવે છે. તો અહીંયા 18 મોટા છે, 18 ની આગળ માઈનસ છે એટલે અહીંયા આવશે જવાબમાં માઈનસ. તો જવાબ આવશે -16/7. આ પહેલી જે ખાલી જગ્યા છે એનો આપણો જવાબ છે. એના પછીનો જેના અંશની સંખ્યા 45 હોય, જો સમય સંખ્યા અંશ અને છેદ સ્વરૂપે આપણે લખેલી છે કે અંશ અને બીજું છે છેદ, અપૂર્ણાંક સ્વરૂપે લખી નાખીએ. જેમાં અંશની સંખ્યા આપેલી છે 45, છેદ આપેલા નથી, છેદ આપણે શોધવાના છે. હોય તેવી 5/7 સમાન, 5/7 સમાન એટલે કે આ જે સંખ્યા છે બંને કેવી રહેશે? સરખી. તો એવી સંખ્યા શોધવાની છે. તો એ સંખ્યા શોધવા માટે શું કરીશું? અહીંયા 45 છે તો અહીંયા પણ આપણે 45 સરખા કરવા માટે 45 લાવવા પડશે. તો 45 લાવવા માટે આને કેટલા વડે ગુણશું? તો 5 ની જગ્યાએ 45 લાવવા હોય તો આને આપણે 9 વડે ગુણીશું. તો નીચે પણ 9 વડે ગુણવા પડે. અને જો એને 9 વડે ગુણો તો 9 × 5 કેટલા થશે? 45 અને 7 * 9 = 63.
એટલે કે જે છેદ સંખ્યા મળે છે કેટલી મળશે 63 અહીંયા મળશે 63 અને બીજી રીતે ગણીએ તો 45 ભાગ્યા છેદમાં કશું નથી આપણે એટલે x મૂકીશું અહીંયા 5 અને અહીં કેટલા આપણે છે 7 હવે ક્રોસ ગુણાકાર કરીશું x નો આ બાજુ આનો આની સાથે ગુણાકાર એટલે આનો ગુણાકાર કરીશું તો 45 * 7 કારણ કે છેદમાંથી આપણે જતા રહેશે ક્રોસમાં અને આને ચેન્જ કરી નાખીશું x આ બાજુ અને 5 ને નીચે લઈ જઈશું અને x ને મૂકીશું આ બાજુ આનો છેદ કાઢીશું એટલે 9 × 5 = 45 અને 9 અને 7 નો ગુણાકાર કેટલો થશે 63 બરાબર x એટલે કે મળતી જે સંખ્યા છે છેદ એ કેટલા મળશે 63 આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ બંને રીતે આ સિમ્પલ શોર્ટકટ છે અને સરળતાથી મળી શકે કારણ કે 45 છે તો છેદમાં જો 45 અંશમાં 45 લાવવો હોય તો 9 ને 5 ને 9 વડે ગુણી નાખવાના ઉપર જે ગુણો છે એ જ સંખ્યા નીચે ગુણી નાખવાની તો 9 વડે બંનેને ગુણતા એનો જવાબ મળે છે એના પછીનો દાખલો છે 1/5 * 2/7 + 3/8 બરાબર આ જે આપેલું છે ગુણાકારમાં છે 1/5 * 2/7 + 3/8 અહીં સરવાળા માટે વિભાજનના નિયમનો ઉપયોગ કરીશું વિભાજનનો નિયમ આ રીતનો છે x કૌંસમાં a + b આના સ્વરૂપે લઈશું તો પહેલા x નો આની સાથે ગુણાકાર એટલે x થશે તો આનો આની સાથે ગુણાકાર કરીશું તો કેટલો મળશે કે 1/5 * 2/7 બાકી વધે છે એનો b સાથે ફરી x નો ગુણાકાર કરીશું તો વત્તા વચ્ચે છે એટલે વચ્ચે વત્તા 1/5 ગુણ્યા આનો આની સાથે ગુણાકાર એટલે કેટલો આવશે 3/8 એટલે આપણો જે જવાબ મળે છે અહીંયા શું આવશે 1/5 ગુણ્યા 3/8 આપણો જવાબ મળશે આની ઉપર ખાલી જગ્યામાં આની જે ખાલી જગ્યા છે આની ખાલી જગ્યામાં જવાબ આવશે સમય સંખ્યા શોધવાની છે તો 45/63 આ સમય સંખ્યા મળશે અને આની અંદર જે જવાબ આપણને મળશે આનો -16/7 આ જવાબ મળે છે હવે જોઈશું જે દાખલા શરૂ થાય છે ગણતરી કરીને જવાબ આપવાનો છે બે સમય સંખ્યાનો ગુણાકાર બે સમય સંખ્યા ધારો કે સમય સંખ્યા x અને y છે તો x અને y નો ગુણાકાર -7 મળે છે જો આ બંનેમાંથી એક સમય સંખ્યા -10 આપેલી છે અહીંયા બે સમય સંખ્યા આપેલી છે બેમાંથી એક સમય સંખ્યા એટલે કે ગુણાકાર -7 આપેલો છે બે સમય સંખ્યાનો અને એમાંની કોઈ એક સમય સંખ્યાનું મૂલ્ય આપેલું છે -10 એટલે અહીંયા આપણે ધારી લીધું છે કે ધારો કે એક સમય સંખ્યા x બીજી સંખ્યા y છે બંનેનો ગુણાકાર કેટલો મળશે -7 તો હવે જે આપેલી છે સંખ્યા એને આપણે લખી નાખીશું તો x ની જગ્યાએ આપણે -10 મૂકી દઈશું તો -10 ગુણ્યા y આપણે શોધવાની છે બરાબર -7 આ બંને ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ જશે એટલે ભાગાકારમાં તો y બરાબર -7 અને ભાગાકારમાં જશે એટલે ક્યાં જતા રહેશે છેદમાં -10 છેદમાં જતા રહેશે માઇનસ નીકળી જશે એટલે y બરાબર કેટલા મળશે 7/10 જે જવાબ મળે છે એટલે કે જે બીજી સમય સંખ્યા છે કઈ મળે છે તો બીજી સમય સંખ્યા 7/10 એટલે કે લખી શકાય કે આમ બીજી સમય સંખ્યા 7/10 એટલે 7 દશાંશ મળે 7 દશાંશ મળે છે આ બીજી સમય સંખ્યા યોગ્ય ગોઠવણી કરી સરવાળો કરવાનો છે અહીં જે સમય સંખ્યા આપેલી છે 4/7 વત્તા -4/9 વત્તા 3/7 વત્તા -13/9 આ સમય સંખ્યાની યોગ્ય ગોઠવણી કરવાની અને ત્યારબાદ એનો સરવાળો કરવાનો છે સૌથી પહેલા જે સંખ્યાના છેદ સરખા છે
સમાન છેદવાળી સંખ્યાને આપણે એક બાજુ લઈ જઈશું તો અહીંયા 4/7 અને અહીં છેદ 7 છે એવી સંખ્યા છે 3/7 વત્તા કૌંસની અંદર -4/9 કૌંસ પૂરો વત્તા બીજા કૌંસમાં -13/9 હવે છેદ સરખા છે એટલે આપણે લસા 7 લખી નાખીશું અને ઉપરનો થઈ જશે સરવાળો 4 + 3 એ જ રીતનો અહીંયા કૌંસ છોડી નાખીશું પ્લસ માઇનસ થઈ જશે માઇનસ અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ અહીંયા પણ છેદ સરખા છે એટલે છેદમાં આપણે લખી નાખીશું 9 એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા છે અહીંયા 4 અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ અને કેટલા આવશે 13 છેદ સરખા છે એટલે 9 આપણે છેદમાં લખી નાખીશું અહીં ઉપર 4 + 3 બંનેનો સરવાળો 4 + 3 કેટલા થશે તો કે 7 નીચે છેદમાં 7 અહીં બંને સંખ્યા આગળની નિશાની સરખી છે અહીં પણ ઋણ નિશાની છે અહીં પણ ઋણ નિશાની છે બંને સંખ્યાની આગળ નિશાની કેવી છે સરખી છે કે સરખી નિશાની છે તો શું થશે સરવાળો સરવાળા અને બાદબાકીના સરખી નિશાનીનો સરવાળો થતો હોય છે ગુણાકાર ભાગાકારમાં નથી હોતો તો અહીં જોશો તો બંને નિશાની સરખી છે એટલે સરવાળો કરીશું તો 4 અને 3 સોરી 13 અને 4 નો સરવાળો કેટલો થશે 17 છેદમાં 9 પરંતુ અહીં જે જવાબ આવશે જવાબની આગળની નિશાની હંમેશા મોટી સંખ્યા આગળની હશે અહીં માઈનસ છે બંને આગળ એટલે અહીં માઈનસ મૂકીશું હવે આગળ એનું સાદુરૂપ આપતા છેદ સરખા કરવા પડશે તો છેદ સરખા કરીશું તો અહીંયા કેટલા છે 9 અને અહીં છે 7 છેદ સરખા કરવા માટે લસા લેવો પડે અથવા તો 9 અને 7 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા શોધવી પડે તો 9 અને 7 ના અંદર 63 બંનેના ઘડિયામાં આવે છે 9 ના ઘડિયામાં પણ આવે છે અને 7 ના ઘડિયામાં પણ આવે છે એટલે અહીં જો 7 ની જગ્યાએ 63 લાવવા હોય તો 7 ને આપણે ગુણીશું 9 વડે જો નીચે 9 વડે ગુણશો તો ઉપર પણ 9 વડે ગુણવા પડે અને અહીં છે 9 9 ની જગ્યાએ 63 લાવવા હોય તો 7 વડે ગુણવા પડે તો ઉપર પણ 7 વડે ગુણવા પડશે એટલે 17 × 7 આ બંનેનો ગુણાકાર કરીશું તો આ બંનેનો ગુણાકાર 63 નીચે પણ 63 માઈનસ 17 અને 9 નો ગુણાકાર કરીશું તો 119 અને અહીં થશે 63 દશા થઈ ગયું સરખો કેટલો તો કે 63 63 - 119 મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો મોટી સંખ્યા કેટલી છે 119 119 માંથી 63 બાદ કરશો તો અહીં 6 અને 11 માંથી 6 જશે એટલે 5 તો અહીં જે જવાબ મળશે એ જવાબ કેટલો મળશે તો કે 56 ભાગ્યા 63 મોટી સંખ્યા આગળ નિશાની એટલે માઈનસ માઈનસ છે એટલે જવાબમાં નિશાની આવશે માઈનસ જોઈ લઈએ એક વખત 17 ઓકે આ એનો જવાબ છે -56 ભાગ્યા 63 એના પછીનો સાદુરૂપ આપણી કિંમત શોધવાની છે ગુણાકાર તો આની અંદર ગુણાકાર થાય છે 1/3 × 1/4 વત્તા અહીંયા પણ ગુણાકાર થાય છે 1/3 × 6 અહીં છેદમાં કશું નથી એટલે આપણે મૂકી રાખીશું ગુણાકાર અને ભાગાકારમાં જોઈશું તો છેદ સરખા કરવાની જરૂર નથી એમાં અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર ભાગાકાર કરવાનો છે તો અંશનો અંશ સાથે ગુણાકાર કરીશું તો 1 નો 1 સાથે ગુણાકાર 1 × 1 અને નીચે 2 નો 4 સાથેનો ગુણાકાર કરશું તો કેટલા થશે 4 × 8 વત્તા વચ્ચે વત્તાકારની નિશાની છે એટલે વત્તા મૂક્યા છે આનો આની સાથે ગુણાકાર 6 નો 1 સાથે 6 અને 2 નો 1 સાથે ગુણાકાર કરશો એટલે 2 હવે અહીંયા છેદ સરખા કરવા પડશે સરવાળા માટે અહીંયા 8 છે અહીંયા 2 છે બંનેના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા કઈ છે તો બંનેના ઘડિયામાં 8 આવે છે અહીં તો 8 છે એટલે 8 વડે 8 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે 1 વડે તો ઉપર પણ 1 વડે ગુણી નાખવાના વત્તા અહીંયા જો તમારે 8 લાવવા હશે તો 2 ને કેટલા વડે ગુણવા પડશે 4 વડે તો ઉપર પણ 4 વડે ગુણી નાખવાના 1 નો 1 સાથે ગુણાકાર 1 8 નો 1 સાથે ગુણાકાર 8 વત્તા
6 નો 4 સાથે ગુણાકાર 24, 6 ચોક 24 અને 2 નો 4 સાથેનો ગુણાકાર 8. હવે આનો સરવાળો થાય છે એટલે લસા અહીં 8 આપેલા છે કારણ કે બંનેનો છેદ સરખા છે. એ છેદ સરખા 8 છે એટલે 8 મૂકી દઈશું. ઉપરની સંખ્યાનો સરવાળો 1 + 24 એટલે જવાબ મળશે 25/8. આ જવાબ મળે છે આનો 25/8. x બરાબર -1/3, y બરાબર 2/3, z બરાબર 3/4 માટે x કૌંસમાં y + z, x કૌંસમાં y + z આની અંદર વિભાજનના નિયમનો ઉપયોગ કરીને આગળ સૂત્ર લખી નાખીશું. તો x નો y સાથે ગુણાકાર x ગુણ્યા y, વચ્ચે વત્તાકારની નિશાની છે એટલે પ્લસ, બીજા કૌંસની અંદર x નો y સાથે ગુણાકાર સોરી z સાથે એટલે x ગુણ્યા z. કિંમત મૂકી દઈએ આની અંદર. ડાબા બરાબર જવાબ મેળવવાનો છે કારણ કે બંનેની અંદર સરખું મળશે. આ ડાબી બાજુ આ જમણી બાજુ છે. કિંમત મૂકીશું તો x ની જગ્યાએ કેટલા છે તો કે x ની જગ્યાએ -1/3, બીજા કૌંસમાં y કેટલા છે તો કે 2/3 પ્લસ z બરાબર 3/4 બરાબર અહીંયા x બરાબર -1/3 ગુણ્યા y બરાબર કેટલા આપેલા છે તો કે 2/3 કૌંસ પૂરો પ્લસ x બરાબર -1/3 ગુણ્યા z બરાબર આપેલા છે 3/4. -1/3 ગુણ્યા અહીં અંદરનો સરવાળો કરી નાખીશું. કૌંસની અંદરનો સરવાળો પછી કરીએ. આની અંદર ગણતરી આગળ લઈ લઈએ. આ 2 ઉડી ગયા એટલે આની અંદર છે -1 અને નીચે 3 પ્લસ આની અંદર 3 નો 1 સાથે ગુણાકાર એટલે 3 નો 1 સાથે ગુણાકાર 3 પણ કેવા માઈનસ છે અને 3 4 નો 2 સાથે ગુણાકાર 4 નું 8. કૌંસ છોડી નાખીશું એટલે કે -1/3 પ્લસ માઈનસ -3/8. અહીં છેદ સરખા કરવાના છે. છેદ સરખા કરવા માટે 3 અને 8 ની ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા કઈ તો 3 અને 8 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા આપણને મળશે 24 જે 3 ના ઘડિયામાં આવે છે 8 * 24 અને 8 ના ઘડિયામાં પણ આવે છે 8 * 24 એટલે જે સંખ્યા મળે છે એ સંખ્યા 24 બંનેના ઘડિયામાં આવે છે. તો અહીં 24 લાવવા માટે 3 ને આપણે કેટલા વડે ગુણવા પડશે 8 વડે. તો ઉપર પણ 8 વડે ગુણી નાખવાના માઈનસ અહીં 24 લાવવા માટે 8 ની જગ્યાએ આને 3 વડે ગુણવા પડશે તો ઉપરની સંખ્યાને પણ 3 વડે ગુણી નાખીશું. 8 નો 1 સાથે ગુણાકાર એટલે -8, 8 નો 3 સાથે ગુણાકાર 24 અને માઈનસ એટલે માઈનસ 3 નો 3 સાથે ગુણાકાર 9 અને 3 નો 8 સાથે ગુણાકાર 24. અહીં છેદ સરખા થઈ ગયા એટલે 24 લસા લઈશું -8 - 9 બંનેનો સરવાળો કરીશું તો જવાબ મળશે -17/24. જો અહીં નિશાની સરખી છે એટલે બંને વચ્ચે સરવાળો થશે અને જવાબમાં મોટી સંખ્યા આગળની નિશાની આવશે. તો 9 અને 8 નો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 17 જે જવાબમાં નિશાની માઈનસ આવશે એટલે -17/24 જે આપણો જવાબ મળશે. 12મો દાખલો છે. સાદું રૂપ આપો 3/7 ગુણ્યા 28/15 ભાગ્યા 14/5. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ગુણાકારનો નિયમ જે આપણો છે ગુણાકારની અંદર 3/7 ગુણ્યા 28/15 છે ભાગ્યા 14/5. હવે a ભાગ્યા b ગુણ્યા c ભાગ્યા d ભાગ્યા a ભાગ્યા b આવી સંખ્યા હોય. અહીંયા જે ભાગાકારની નિશાની છે આ ભાગાકારને આપણે ગુણાકારમાં રૂપાંતરિત કરવો ગુણાકારની અંદર ફેરવવું હોય તો
તો એની પાછળની જે સંખ્યા છે એને આપણે ઉલટાવવી પડશે એટલે શું થશે a ભાગ્યા b ગુણ્યા c ભાગ્યા d અહીં ગુણાકાર કરીશું તો આ જે b છેદમાં હતા એ જતા રહેશે અંશમાં અને જે a છે અંશમાં હતો એ જતો રહેશે છેદમાં એટલે a આવશે નીચે અને b જતા રહેશે ઉપર તો એ જ રીત પ્રમાણે આપણે આની અંદર પણ જોઈશું તો અહીં 3/7 ગુણ્યા 28/15 અહીંયા ગુણાકાર કરીશું તો આ શું થશે સંખ્યા ઉલટાઈ જશે એટલે 5 ઉપર અને 14 નીચે જતા રહેશે હવે છેદ જે ઉલટાડી નાખો તો અહીં 14 દુ 28 એ 5 ગુણ્યા 3 એટલે 5 5 જતા રહેશે અહીંયા 3 3 જતા રહેશે એટલે ઉપર વધશે 2 અને નીચે 7 આ આપણે જવાબ મળશે 2/7 સાદુરૂપ આપો 3/7 -2/21 ગુણ્યા -5/6 3/7 વત્તા -2/21 ગુણ્યા -5/6 આપણે જે જ્યારે ક્રિયાઓ કરતા હોઈએ છીએ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારની તો એ વખતે જે નિયમ છે કયો તો કે ભાગોસભા સૌથી પહેલા જો બે સંખ્યાઓ વચ્ચે ભાગાકાર થતો હોય તો ભાગાકાર કરી નાખીશું અને એ પહેલા કૌંસ આવે છે પહેલા કૌંસની અંદર ગણતરી કરી નાખવાની ત્યાર પછી કૌંસ છોડ્યા પછી ભાગોસભા નિયમનો ઉપયોગ કરવાનો જો કૌંસની અંદર પણ ભાગોસભા નિયમ થતો હોય તો ભાગોસભા નિયમ પ્રમાણે ગણતરી કરવાની અહીંયા જે છે પહેલા ભાગાકાર બે સંખ્યાઓ વચ્ચે ભાગાકાર થતો તો ભાગાકાર આપેલો ન હોય તો ગુણાકાર તો અહીંયા જો આ બે સંખ્યા વચ્ચે ગુણાકાર થાય છે એટલે સૌથી પહેલા આપણે ગુણાકાર કરીશું તો 3/7 વત્તા અહીંયા -2/21 ગુણ્યા -5/6 આ રીતનું લખી નાખીશું હવે અહીં થશે 3 દુ 6 એટલે 3/7 વત્તા કૌંસમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કારણ કે અહીં 2 છે જો તમે આને છેદ ન ઉડાડો અમે છેદને ઉડાડતા નથી -2/21 ગુણ્યા -5/6 અથવા તો છેદને કાઢી નાખો તો અહીંયા 2 એકા 2 અને અહીં થશે 3 દુ 6 એટલે આ -1 -1 નો -5 સાથે ગુણાકાર કરશું માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે 5 એકા 5 અને 21 નો 3 સાથે ગુણાકાર કરશો તો 21 તરી 63 કૌંસ છોડી નાખીશું એટલે 3/7 વત્તા 5/63 હવે 7 ની જગ્યાએ જો 63 લાવવા હોય તો 7 ને આપણે 9 વડે ગુણવા પડશે કારણ કે 9 સીધા 63 થશે તો અહીંયા 7 ની જગ્યાએ 63 લાવવા છે તો 9 વડે ગુણો તો ઉપરની સંખ્યાને પણ 9 વડે ગુણી નાખવાના વત્તા 5/63 આ 9 તરી 27 7 નો 63 વત્તા અહીંયા 5 અને અહીંયા આવશે 63 બરાબર અહીં બંને સંખ્યાની અંદર બંનેમાં લસા સરખા આપેલા 63 છેદ છે બંનેમાં એટલે એનો લસા થશે 63 અને ઉપરની સંખ્યાનો સરવાળો થશે એટલે કે 27 વત્તા 5 27 ને 5 નો સરવાળો કરશો એટલે કેટલો થશે 32 તો અહીં 32 છેદમાં આવશે 30 આપણો જવાબ મળશે આનું જે સાદું છે એના પ્રશ્નો 19/4 એટલે કે 19 મીટર લાંબા તારની કિંમત આપેલી છે 171/2 તો 1 મીટર લાંબા તારની કિંમત શોધવાની છે તો અહીંયા
તારની લંબાઈ અને બીજો અહીં કિંમત આપેલી છે એટલે કે રૂપિયા કિંમત છે, કિંમત આપેલી છે રૂપિયામાં, તો તારની લંબાઈ અને તારની લંબાઈ મીટરમાં છે અને આ છે કિંમત આપેલી છે રૂપિયામાં. હવે 19/4 એટલે કે 19/4 મીટર તારની લંબાઈની કિંમત કેટલી આપેલી છે તો કે 171/2 રૂપિયા. આટલા લાંબા તારની કિંમત આ છે. આપણે જે તાર છે કેટલો લેવાનો છે 1 મીટર. તો 1 મીટર તારની કિંમત કેટલી થશે? 1 મીટર તારની કિંમત કેટલી થશે આપણે શોધવાની છે. તો 1 મીટર તારની કિંમત બરાબર આ બંનેનો ગુણાકાર કરીશું એટલે 171/2 ગુણ્યા 1 અને આ જતા રહેશે છેદમાં એટલે ફરી પાછા આને ઉલટાઈ નાખીશું એટલે 19/4 અથવા તો આ બંનેનો ગુણાકાર એટલે કે 171/2 અને 1 આ ભાગાકારમાં નીચે જશે એટલે શું લખીશું આને ભાગ્યા 19/4. હવે આ ભાગાકારને ગુણાકારમાં ફેરવવો છે તો આને શું કરી નાખીશું ઉલટાઈ નાખીશું, છેદને અંશમાં લઈ જઈશું અંશને છેદમાં 171 નો 1 સાથે ગુણાકાર એટલે 171 અને 2 ગુણ્યા આ 4 ઉપર જતા રહેશે અને 19 ક્યાં આવશે નીચે. આ થઈ જશે 2 2 4 અને 19 નવા 171. 9 અને 2 નો ગુણાકાર કરીશું એટલે જવાબ મળશે 9 દુ 18. 9 અને 2 નો ગુણાકાર એ વધે છે અને ઉપર છેદમાં કેટલી સંખ્યા વધે છે ઉપર છેદમાં 9 ગુણ્યા 2 સોરી અંશમાં 9 ગુણ્યા 2 અને છેદમાં 1 એટલે આનો ગુણાકાર કરીશું તો 9 દુ 18 રૂપિયા કેટલો મળશે 18 રૂપિયા. આમ 1 મીટર તારની કિંમત 18 રૂપિયા. કેટલા રૂપિયા થશે 18 રૂપિયા 1 મીટર તારની કિંમત આપણે શોધવાની છે. એના પછીનું એક ખેડૂતને જમીન આપેલી છે કેટલી 49.455 હેક્ટર આટલી જમીન છે, ખેતર છે. આ ખેતરને તેના એક દીકરા અને 2 દીકરીઓ એટલે એક દીકરો અને 2 દીકરી એટલે કુલ કેટલા ભાગ થશે 3 ભાગની અંદર વિભાજિત કરવાના છે. આ જમીનના કેટલા ભાગ પાડવાના છે ભાગ પાડવાના છે 3 ભાગની અંદર વેચવાની છે. તો સરખે ભાગે કેટલો માપનો આવશે અથવા તો દરેકને કેટલા ભાગે જમીન આવશે તો કેટલો પ્રદેશ આવશે શોધીશું. તો અહીં જે જમીનનો ભાગ શોધવાનો છે પહેલા તો કુલ ભાગ કેટલો છે કુલ ભાગ અહીં આપેલો છે તો કે 49.455 આ મિશ્ર સંખ્યા છે એને અશુદ્ધ સંખ્યામાં લખીશું. આનો ગુણાકાર થશે એટલે કે 49 ગુણ્યા 5 વત્તા 4 છેદમાં 5. 49 અને 5 નો ગુણાકાર કરી એનો 4 સાથે સરવાળો તો 49 એટલે 9 × 5 = 45 નો પાંચવો વધી 4 5 × 20 20 ને 4 24 એટલે 245 વત્તા 4 ભાગ્યા 5 બરાબર 245 ને 4 વડે ગુણશો એટલે 245 ને 4 વડે ગુણશો સોરી 4 નો સરવાળો કરવાનો છે વત્તાકાર છે 245 વત્તા 4 એટલે કેટલો થશે 249/5. આટલા હેક્ટર જમીન છે. આ મિશ્ર સંખ્યાથી મિશ્રમાંથી આપણે અશુદ્ધમાં ફેરવી નાખીશું. કેટલા ભાગમાં વિભાજિત કરવાની છે 3 ભાગમાં.
હવે અહીંયા ભાગ અને અહીંયા લખીશું જમીન. જો એક ભાગની અંદર એક ભાગમાં જમીન કેટલી છે, એક ભાગ જે છે આપણો ખેડૂત જોડે એ ટોટલ એની જોડે જમીન છે 249/5 હેક્ટર, જેને 3 ભાગની અંદર વિભાજિત કરવાની છે. તો દરેકને કેટલા ભાગે આવશે શોધવાની છે ત્રીજા ભાગની અંદર. તો દરેકને મળતી જમીન બરાબર અને લખી આપણે દરેકને મળતી જમીન બરાબર 3 ભાગની અંદર વિભાજિત કરવાની છે. એટલે કુલ જમીન 249 છે. 49/5 એને 3 ભાગમાં વિભાજિત કરવાની છે. એટલે 3 વડે શું કરીશું ભાગી નાખીશું બરાબર 249/5 છેદમાં 3 છે. એટલે અહીં 249 ને આપણે 3 વડે ભાગીશું તો 8 × 24 0 0 ઉપરથી 9 3 કરીએ 9 એટલે કેટલી આવશે 83. અહીં 249 ના ભાગ પાડીશું તો 83 × 3 છેદમાં 5 × 3 આ 3 3 નીકળી જશે. એટલે દરેકના ભાગે 83/5 હેક્ટર જમીન મળશે. દરેકના ભાગે કેટલી આવશે, દરેકના ભાગમાં 83/5 હેક્ટર આટલી જમીન મળશે. આમ દરેકને 83/5 હેક્ટર જમીન મળશે. ઓકે, અહીં સુધી રાખીએ. એના પછીના દાખલા એના પછીના વિડીયોની અંદર આપણે જોઈશું.